હાલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 11 વાગ્યા છે. કેટલા? 11 વાગ્યા છે અને હવે અત્યારે નાસ્તો કરવા બેઠા છે. 11 વાગે નાસ્તો કરવા બેઠા બોલ. હાલો હા 1 વાગે મારે જવાનું ટ્યુશનમાં આગળ. તો આગળ ન થઈ શકે કઈ બકાલ નત રાંધું તો 11 વાગ્યા આગળ રોટલી બનાવી નાખું છું. અત્યારે વાગ્યા છે 12:30 અને હું લેતા આવું મમ્મી આટું બાજરાનો લોટ. ઈ તો રેવા દે. સાઈઝ નથી. એ હા છાશ લેતા આવતા ભૂલી ગયો હું. અરે મેં વ્લોગ એટલે શરૂ કર્યું ઓલું કામ આ સારું શરૂ કરવા માટે ડિસમિસ લેને ને હરકું કરી નાખીએ. કેમ એ ઓલી ડિસમિસ ક્યાં અહીં નથી અહીંયા હા એ રી ઓલું હરકું કર લો ઓલું ફિટ કરવામાં પછી મજા નથી આવતી. બ્લોક તો ઉતારો પડે. આ બોલને ટાઈટ કરી દે. મારું ને મમ્મીનું ખાતું એવું ને કે ગમે એ કામ હોય ને તો તાત્કાલિક કરી દેવાનું એટલે આપણે ફિટ કરી દઈએ. મમ્મી એટલે તમે ઉતારો જો હું ફિટ કરવું જોઈએ. વાહ સરસ. આપણે કારીગરે બોલાવવા ન પડે એટલો મમ્મી પછી આ મસ્કા મારો તો કરું જ છું હા બેટા એ તો ખીલી છે દીકરા. ખીલી નો હોતે ડિસમિસ દીખતા નહીં એ ઠીક છે તો ખીલી કોને મારે આને પેલો બોલો તો અરે મામુ ખીલી ને થોડી મારવાની એ નીચેનું તો સ્ક્રૂ એ મને હા ખીલી જેવું ખીલી હું સ્ક્રૂ જેવું દેખાનું એટલે મેં તો અથડી માર દે તો થઈ ગયું છે રેડી જો ઓલું તો આમાં આગળ રહેતું હતું ને એટલે જાણ એ ઓલી ગાય કાલે છે ને જોરથી પટકાણી ને તે ડોલી હસોડી ખોલી નાખીને ઈ હુક છે ને પાડી દીધું તેવું હતું. છાશ ભૂલી ગઈ લેતા હું છાશ હા લઈ આવું જાઓ. વાગ્યા કેટલા 12:30 કે હવે જમવાનું ટાણું થઈ ગયું. તાર પપ્પા આગળ આવશે એવું છે બધું હવે. હું બાજે લોટ લઈને સીધો ઓલી બાજુ જ નીકળી ગયો એટલે છાશ લેતા ભૂલી ગયો. હાલ થેન્ક યુ છે લે આ ઠીડી પડી ગઈ પણ કાઈ કિલો કા આમાં છે ને ઓ ઢાંકણું છે કોઈ ઓલું પ્લાસ્ટિક નું તો આમાં ચોટાડી દે ના તો એ એવું કાંઈ કરવું નથી. નાના ઓલા ગરમ કરીને ચોટાડી દે. નાના ચાપડા જેવું થઈ જાય ને અહીંયા તા ખીજું ઢીલી ન પડે હવે તો ત્યાં વાળો પછી કરું અરે કાલ હાઈલો પીછે જોઉં હા હા પંખો પણ એ વયું નહીં ગયું ને હે પંખો ચાલુ કર પંખો ચાર ઉપર રાખો. અત્યારે તમે કે કારેલાના શાકમાં પાપડ ના ભાવે એમ શું કરું પપ્પા લેતા આવું ખાઈશ તો હું લેતા આવ્યો છું તો લ્યો ફિલ્મ લ્યો મારે જોવું છે સમાચાર જોવા મળ્યા પપ્પા મને ગદ્દારી કરી યારે મારી યારે. મમ્મી બની ગયો વાવ બને જ છે હા હા રીના જેવી બોલી કાઢી એમ યસ તો એ પ્રમાણે મને ખબર પડે ઉપર જવાની વાત નાનો જતો બની ગઈ ચાલ્યા. કંઈક મિશન હતું શું કે એની પહેલા હું બોલ્યા હતા હિતેશ મમ્મા હું હા ફરી ગયા વિડીયો ઉતાર્યો એટલે ફરી ગયા. એની પહેલા હું કહેતા હતા હિતેશ માએ બગાડ્યો છે લેપટોપ દઈને હે રેવા દે હું દાંત કાઢવાનો વાતમાં મને દાંત સડે છે તો એ રેવા દે. એ તો દેખાય જ છે. ચાલો બધા હવે જમવા બેસવાના છે. મમ્મી ક્યાં ગયા મમ્મો મમ્મી બહાર છે ને પપ્પાએ કીધું ઘીની બરણી લઈ લે. આ ઘીની બરણી છે બીજી એક આમાં છે અને એક આમાં લાગે છે. આ લઈ લો અત્યારે ડબ્બામાં છે ડબ્બામાં છે હા બધા ઘીના જ પહેર્યા છે આ. ઘી કા ખજાના હે ઘી કા ખજાના. હવે હેલો હું પપ્પા હવે 5 તારીખ થી આમની પાસે 1 મહિનો આપણે નાની ઘરે રોકાવ એટલે ઘી હવે 1 મહિનો નહીં બને. લે શાક તો ભૂલાઈ ગયું લે. हमारी मांग पूरी होगी पप्पा कल जवानी માંગ પૂરી થાય ને ओके શાક લઈ લે કીધું કમ થાક બતા. સાઈઝ તો ઠલો સાહેબ સાઈઝ લીધી કે નહીં વિસુ તે શું થયું એલા बैठो हाथ मारो
હાલા આવો 1 કલાક વાર લાગી આમાં એટલું બધું કાંઈ ગરમમાં નથી મારા ભાઈ અડો તો ખબર પડે હો રીલ લગાવી માથે જોયું નથી કાંઈ સ્ટ્રેટ વાળતી ગયા પાણી તો ઓલી ભરવા ભરી લો બાજરાના રોટલા ને ઘી ને જો હવે વિસુ તારે નાખવાનું છે ઘી એના પપ્પા ઘી નાખ્યા વગર પટ્ટું વિસુ ને નાખી તારે કેટલું નાખવાનું શીખે એ પપ્પાને ખબર છે એ ઘી મને તો ઘી ન ભાવે ખોટું સાઈઝ તો લઈ લેલા છોકરા અંદરથી ભૂલાઈ ગઈ સાઈઝ જ જે ખાસ હતી એ જ ગ્લાસો ભરી લે સાઈઝ તીન છાસ તીન ગ્લાસ હમ ચાલો બધા બેસી ગયા છે જમવા અને છેલ્લે મેં કીધું હું પણ બેસી જાઉં જમવા છાશ પણ ભરી દીધી છે બધાને મેં અત્યારે તો શાક બહુ કરવું છે સર શાક કરવું નથી તારે જીપ કરવું મમ્મી કડવી જીભ હારી મીઠી જીભ કરતા કડવી હારી ઓહ. આમાં મીઠું નાખી દેવી એ આમાં મીઠું નાખી દે મને કહો છો તમે આ તો એમાં જ ને આમાં ને આમાં બેયમાં ઓછું છે મમ્મી 2 વાર પપ્પાએ પંચ મારી દીધો તમને તમે કાંઈ વાંધો નહીં એ તો અત્યારે ખાવા બેહી ગયા કાકી હંતા છે ને પપ્પા બરોબર ને બટ નાની ત્યારે ગયા ચાલુ લગ્ન કરવા જવું તો નહીં ચાલો અમારે અહીંયા બીજી વાર ખાવા માંડ્યા છે અને અમારા ભાઈને જો હજી મોબાઈલ જોતો હજી એક વારે આણે સોળીને ખાધું નથી અમારા ભાઈએ ચોરું તો શું આવે મોબાઈલ એક બાજુ મૂકી દે અત્યારે અમે સોડા પીવા જઈએ છીએ બાજુમાં તમને હું સત્યનારાયણ ભગવાનની કથા હોતે બતાવું કથા ચાલુ જ ને સત્યનારાયણ કથા જ કેમ હા હવે તમે તમારે ઘેર પધારો રાજાને પ્રણામ કરી ડોહી અને માં વાણી આગળ આ જ બેસી બોલ્યા ગયા કે આપની કૃપાથી અમે ઘેર જઈશું અહીંયા સોડા પીવા આવી ગયા છીએ આપણા અગાઉ પીવાયો તો એ તમે છે ને સોડા બને જ છે બની જાય એટલે પીને ઘેરે જઈએ લઈ લે લીધા વિના તે પણ પોતાના પિતા અને પતિને મળવા દોડી તો હારો હાર સિંગ હોતે લેતા જઈએ આવી છે ની દુકાન આવી ગઈ છે તો સિંગ લઈ લીધી છે અને હવે જઈએ ઘેરે